અત્યારે પણ આજના જમાનાની અંદર પણ શુંભની શુંભ છે જ. અતિશય લોભ હોય એ હિરણ્યાક્ષ જ છે. એ પેલી પૂતના હતી ને, એ પૂતના તો જન્મેલા તાજા બાળકોને મારી નાખતી હતી. પૂતના એટલે અત્યારની પૂતના કોણ તમને ખબર છે? જો કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને એ ગર્ભવતી સ્ત્રીને પછી આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ, આપણી ભાષામાં કહીએ તો કાચમાં બતાવીએ, અને પછી કે દીકરી છે ને પછી આપણે એ બધું એ કરી નાખીએ ને, એ બીજી કોઈ નહીં પણ એ પૂતના જ છે. આ બધું યાદ રાખજો. એ બધું પાપ આપણને, એ ભ્રૂણ હત્યાનું પાપ ખૂબ લાગે, ખૂબ લાગે, ખૂબ લાગે, અતિશય લાગે. પણ જો આવું ભ્રૂણ હત્યાનું કામ કરેલું હોય ને તો આપણામાં ને પૂતનામાં કોઈ ફરક નથી. અરે દીકરો દીકરી બધું એક સરખું જ છે, કોઈ ફરક નથી. પછી આ તો 2-3 દીકરી થાય ને પછી આપણે આ બધું, એ બધું ખોટું છે. એ ભ્રૂણ હત્યા એ આજ નહીં તો તમારી આવનારી પેઢીને નડે, અને નડે નડે નડે. અને તમે બધા એક વખત મગજમાં વિચાર શક્તિ ભૂતકાળમાં જઈને યાદ કરી લેજો કે જેણે જેણે આવા કાર્યો કર્યા છે ને, જેણે પણ આવા કાર્યો કર્યા હશે એની અત્યારની પેઢી જોઈ લેજો તમે. એ ભ્રૂણ હત્યાનું પાપ નડે નડે અને નડે, એ નડ્યા વગર રહેતું જ નથી. એટલે અત્યારના જમાનાની અંદર રાક્ષસો તો ના હોય, કંઈ 2 શિંગડા લઈને આમ મોટા મોટા નખ લઈને આવી ના જાય, પણ એ રાક્ષસ વૃત્તિ જ્યાં સુધી આપણામાં નહીં મળે ત્યાં સુધી આપણે માણસ તરીકે ઓળખાઈશું નહીં. એટલે એ રાક્ષસ વૃત્તિ મારવા માટેની આ બધી કથા છે.